ભારત હું યુવરાજસિંહ જાડેજા ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં જોવા જઈએ તો દરેક વખતે ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓ છબરડાઓ સામે આવતા હોય છે। ફરી એક વખત આજ વખતે પાડાને વાકે પખાલીને ડામ એવો એક ઘાટ ઘડાણો છે। જોવા જઈએ તો વર્તમાનમાં ગુજરાતમાં શિક્ષકોની ભરતી જે છે એની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે, જિલ્લા પસંદગીની પ્રક્રિયાઓ ચાલી રહી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર ખાતે જે જાહેરાત કરવામાં આવી હતી 2024માં એ શિક્ષકોની ટેટ 1 ના જે શિક્ષકોની જે ભરતી છે કે 22 શિક્ષકોની તે જિલ્લા પસંદગી થઈ રહી છે અને એ જિલ્લા પસંદગી જે થઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે નિયમો છે એ જે ઠરાવો છે એનું અર્થઘટન જે અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખોટું કરી રહ્યા છે, એનો ભોગ એ આપણા વિદ્યાર્થીઓ બની રહ્યા છે। કેમ કે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોમાં એટલે જ મેં અગાઉ શરૂઆતમાં કીધું કે પાડાના વાકે પખાલીને ડામ, જે નીતિ નિયમો જે ઠરાવો છે એ ઠરાવોમાં જે કહી શકાય લખાણ લખવામાં આવ્યું છે એનું અર્થઘટન અધિકારીઓ દરેક ભરતીએ અલગ અલગ કરે છે, એના વાકે આજ વખતે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે। અને જે નિયમો જે છે એ નિયમોમાં જે પરિપત્રો છે, જે ઠરાવો છે એનું અર્થઘટન ઊંધું થવાને કારણે ઘણા બધા જે કહી શકાય પોતાના વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એને પોતાનો મનપસંદ જિલ્લો ન મળવાને કારણે ક્યાંક ને ક્યાંક દૂરનો જિલ્લો મળી રહ્યો છે। એટલે જે વિગતે વાત છે એ વિગતે વાત જો તમારા સમક્ષ મૂકું તો અત્યારે જે ભરતીની કહી શકાય જિલ્લા પસંદગી ચાલુ છે ટેટ 1, એ ટેટ 1 ની જિલ્લા પસંદગીમાં વિદ્યાર્થીઓ જ્યારે જિલ્લા પસંદગી માટે જાય છે ત્યારે ગાંધીનગર સેક્ટર 20 ખાતેની જિલ્લા પસંદગી ચાલુ છે। તેમાં વિદ્યાર્થીઓને પહેલા પૂછવામાં આવે છે કે ભાઈ કેટલામાંથી ઉમેદવાર છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે। તો જે લોકો હાથ ઊંચો કરે એને પૂછવામાં આવે છે કે ભાઈ સ્નાતક થયા છો તો તમારી જે પરીક્ષા પદ્ધતિ જે હતી એ વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હતી કે સેમેસ્ટર સિસ્ટમ હતી। એટલે જો સેમેસ્ટર સિસ્ટમ હોય તો બધાની સાથે રેગ્યુલરમાં બેસાડી દેવામાં આવે છે, પરંતુ જેની વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય એને ક્યાંક ને ક્યાંક જે એને કોલ લેટર આપવામાં આવ્યો છે એ કોલ લેટરમાં છેડછાડ કરવામાં આવે છે। હું એક એનો તમને નમૂનો પણ આપું। આ જે છે એ કોલ લેટર છે અને કોલ લેટરમાં જ્યાં ઉમેદવારો આ કોલ લેટર લઈને પહોંચે છે, કારણ કે કોલ લેટરમાં જે સમય અને જે તારીખ આપવામાં આવી હોય એનો સ્લોટ જે આપવામાં હોય એ પ્રકારે ઉમેદવારો અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે। હવે આમાં એ જે ગણતરી કરવામાં આવી રહી છે એ પ્રકારે કરવામાં આવી છે કે ભાઈ તમે વાર્ષિક કહી શકાય કે જે સિસ્ટમ હોય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે કે જ્યારે સેમેસ્ટર સિસ્ટમ નહોતી ત્યારે વાર્ષિક રીતે પરીક્ષા યોજાતી હતી। FY એટલે કે ફર્સ્ટ યર, SY, સેકન્ડ યર અને TY। મોટાભાગની અત્યારે તમામ પરીક્ષામાં એવું થતું હોય કે TY ના જે ટકાવારી હોય એ ટકાવારીના આધીન એનું મેરિટ ગણવામાં આવતું હોય અને એ મેરિટના આધારે આની ગણતરી કરવામાં આવતી હોય છે। તો અત્યારે થઈ એવું રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે નિયમ છે એ નિયમોનું અર્થઘટન એ ખોટું કરવામાં આવી રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કારણ કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ જે આ ટોટલ છે એનો ગ્રાન્ડ ટોટલ કરવાનો છે, એટલે કે તમે મેળવેલા ગુણ ઓપ્ટેન માર્ક અને જે ટોટલ છે એટલે કે તમે 700 માર્કની જો પરીક્ષા હોય 700 માર્ક એટલે કુલ ગુણ અને મેળવેલા ગુણ એમાંથી તમારે ટકાવારી કાઢવાની હોય, એની જગ્યાએ 3 વર્ષની તમારે કુલ ગુણ ભેગા કરવાના, 3 વર્ષના ઓપ્ટેન માર્ક ભેગા કરવાના અને પછી ટેટ જેવી પરીક્ષા હોય, ટેટ 1 જેવી પરીક્ષા હોય તો એના 5% ગુણ એ આપણે આ મેરિટ યાદીમાં ગણાતા હોય છે। ત્યારે આ મેરિટ યાદી છે એમાં 5% ગણવા માટે ઘણા બધા એવા ઉમેદવારો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા હોય એની સાથે જ અત્યારે ઘટના બની રહી છે। એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અત્યારે આ રીતે જે PML થઈ ગયું છે, FML થઈ ગયું છે અને ત્યારબાદ જે વ્યક્તિ ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી કરવા માટે શિક્ષણ બોર્ડની કચેરીએ આવે છે ત્યાં આ રીતે બોલપેનથી સુધારી દેવામાં આવે છે। અને બોલપેનથી એવું સુધારીને એવું કહેવામાં આવે છે, એક દાખલો જ છે, આપણે એવું કહીએ કે જનરલ કેટેગરી મેરિટ એનું 2407મું હોય તો હવે સુધારીને એવું કહેવામાં આવે કે 2490। હવે તમે વિચારો 2407માં એ રાજકોટનો વતની હોય તો બની શકે છે કદાચ એને ભાવનગર મળી શકે, બની શકે કદાચ એને રાજકોટમાં મળી શકે। હવે એનો વારો થઈ ગયો 2490માં, એટલે લગભગ એ 80 જણા પાછળ જતો રહ્યો। હવે 80 જણા જે વ્યક્તિ પાછળ જતો રહ્યો જ્યારે એને જિલ્લા પસંદગીનો વારો આવે ત્યાં તો બની શકે કે ભાઈ એના જિલ્લાની જે સીટ હોય અથવા તો એની મનપસંદ જે જગ્યા હોય જતી રહી હોય, એટલે રાજકોટનો વ્યક્તિ ક્યાંક દાહોદ સુધી પહોંચી જાય। અને ઘણા આમાં એવા પણ વ્યક્તિઓ છે કે જેના મેરિટમાં અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ સુધરા છે તો એમાં અમુક વ્યક્તિઓ પાછળ ગયા છે, તો અમુક વ્યક્તિઓ એવા પણ છે કે જેના માર્ક સુધરા હોય અને મેરિટમાં આગળ આવી ગયા હોય। એટલે બંને તરફી નુકસાન છે। જે લોકો કેમ કે આગળ આવ્યા છે તો એને કોઈ પ્રાયોરિટી નથી આપવામાં આવતી કે તમે ગતરોજ આવી ગયા હોત તો
એને કોઈ દિવસ આમાં નકર ખરેખર તો આમાં આ સ્પષ્ટતાની જે જોગવાઈ છે એ સ્પષ્ટતા અત્યારે આ જે વેબસાઇટ છે એટલે કે શિક્ષણ વિભાગની વેબસાઇટ ઉપર કરવી જોઈએ, પણ એ શિક્ષણ વિભાગની વેબસાઇટ ઉપર આની કોઈ જ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી. અને જે નીતિ નિયમ છે એ નીતિ નિયમમાં આજે જ્યારે વિદ્યાર્થીઓએ છેલ્લા 2-3 દિવસથી આ હાલાકીનો સામનો કરી રહ્યા હતા, જ્યારે અમારા સુધી આ વાત પહોંચાડવામાં આવી ત્યારે અમે આજે રૂબરૂ કહી શકાય કે સેક્ટર 20 ખાતે જે બોર્ડ આવેલું છે શિક્ષણ બોર્ડ ત્યાં પહોંચ્યા, વિદ્યાર્થીઓનો અભિપ્રાય લીધો, વિદ્યાર્થીઓ પાસેથી માહિતી લીધી અને તમામ પ્રકારના આધાર પુરાવા ભેગા કર્યા. ત્યારે એ જે તે જવાબદાર અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા ત્યારે એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ વાંચ્યું જ હશે, એમાં લખ્યું છે કે આ જે ભરતી છે એ ભરતી 2017ના ઠરાવ પ્રમાણે કરવામાં આવેલ છે. હવે ઠરાવ જે છે એમાં ઠરાવ ક્રમાંક લખેલો છે, ઠરાવ ક્રમાંક છે GHSH02 પ્રી 11/2016 SF 6K 20/1/2017 નો આ ઠરાવ છે. આ ઠરાવ અંતર્ગત આ ભરતી કરવામાં આવશે. હવે આ ઠરાવની કોપી જે છે એ પણ અમે ડાઉનલોડ કરી અને આ ઠરાવ જે છે એ કોપી જ્યારે અમે ડાઉનલોડ કરી, આ કોપી જે છે એ તમે જોઈ શકો છો, એ આ ઠરાવની કોપી છે. હવે આ ઠરાવની અંદર અત્યારે જોવા જઈએ તો ઇંગ્લિશમાં લખેલું છે, હું તમને એનું ગુજરાતી કરી અને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ ઠરાવની અંદર લખેલું શું છે. યુજીસી માન્ય યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ડિગ્રીઓના ગુણપત્રકમાં જે કુલ ગુણ કાઉન્સમાં લખ્યું છે, ગ્રાન્ડ ટોટલ દર્શાવેલ હોય તેમાંથી મેળવેલ ગુણ એટલે કે જે આપણે માર્ક મેળવ્યા હોય એટલે કાઉન્સમાં લખ્યું છે ઓબ્ટેન માર્ક ને ધ્યાનમાં રાખીને આવેલ ટકાને ગ્રાહ્ય રાખવામાં આવશે. એટલે આમાં એવું લખ્યું છે કે ગ્રાન્ડ ટોટલ જે છે એના આધારે ભરતી થશે. પણ હવે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ટીવાય ના ખાલી ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે, કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે FY SY TY નો ટોટલ કરીને ગ્રાન્ડ ટોટલ કરવામાં આવશે, કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે બધા જ સેમેસ્ટરનો સરવાળો કરી અને ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે. ખરેખર ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા જે છે એ સ્પષ્ટ રીતે આ ઠરાવની અંદર લખવાની જરૂર હતી, જે લખવામાં નથી આવી. હવે શિક્ષણ વિભાગ પોતાની ભૂલ છે છતાં પણ જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર પહોંચે છે, ક્યાંક ને ક્યાંક જિલ્લા પસંદગીમાં આવ્યા છે, એને મોટિવેશનલ ડોઝ આપે છે કે ભાઈ જે મળી લઈ લો ને. ભાઈ સાહેબ, જે વ્યક્તિ રાજકોટનો કે કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજુબાજુનો વતની છે એ વ્યક્તિને તમે દાહોદમાં નાખો, હવે એ તો પીડિત છે, ચલો કદાચ માની લઈએ, એ તો લઈ લેવા પણ તૈયાર થશે. કેમ? કારણ કે એવું વિચારે છે કે ભાઈ આપણા 10 વર્ષથી ભોગવે છે, હવે જ્યાં મળે ત્યાં લઈ લે. પણ બીજા 10 વર્ષ બીજા બગાડશે એનું શું? આજે રાજકોટનો વ્યક્તિ દાહોદ કે ડાંગમાં પહોંચી જશે તો એનું શું? હવે એની બદલી તો તમે કઈ તાત્કાલિક કરી નથી દેવાના. આજે તમારા વાકે કે તમારા નિયમોના અર્થઘટન ના વાકે આજે શિકાર બની રહ્યો છે ને એ ઉમેદવાર બની રહ્યો છે. કારણ કે તમે તમારી આ વાતનું અર્થઘટન તમારે સ્પષ્ટ શબ્દોમાં લખવું જોઈએ. હવે વધારાની વિગત એ પણ હું તમને ઉમેરું આમાં, કારણ કે જે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે માર્કશીટ અત્યાર સુધી એટલે કે 2015 પહેલા જે સેમેસ્ટર સિસ્ટમ નહોતી એની પહેલા જે માર્કશીટ આપતી હતી તો એ માર્કશીટ FY SY TY મુજબની હતી. હવે અમે જૂના 2017 પછી થયેલા શિક્ષકોના સંપર્ક કર્યા એટલે કે 2019 ની ભરતી અને 2022 ની ભરતી, લગભગ આ બંને જગ્યામાં 20 શિક્ષકોના સંપર્ક કરી અને 20 શિક્ષકોને પૂછ્યું છે. અને જ્યારે અમને જવાબ મળ્યો છે ત્યારે ખૂબ ચોંકાવનારો જવાબ મળ્યો છે. એટલે અમે એવું પૂછ્યું કે તમે જ્યારે આ કહી શકીએ કે શિક્ષક તરીકે પસંદગી પામ્યા ત્યારે તમારા કયા ટકાવારી કયા માર્ક જે છે એ ગણવામાં આવ્યા હતા? ત્યારે બધા જ વર્તમાન શિક્ષકોનો એક જ જવાબ હતો 2019 ના કે 2022 ના. એ શિક્ષકો સ્પષ્ટતા સાથે કહેતા હતા કે અમારા TY ના માર્ક જ ગણવામાં આવ્યા છે. ટોટલ માર્કમાંથી મેળવેલા ગુણ એના આધારે જે અમને કહી શકાય કે 5% મળવાની પાત્રતા હોય એ જ ગુણ અમને મળ્યા છે. બધાનો એક જ સૂર હતો. એટલે કે 2019 માં પણ ભરતી થઈ છે, 2022 માં પણ ભરતી થઈ છે. આ બંને ભરતીમાં જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના માર્ક અમે જોયા છે. હવે બીજી વાત કરું કે સૌરાષ્ટ્રમાં જ એક યુનિવર્સિટી આવેલી છે, નામ છે MKBU, મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી. મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી છે એનો દ્રષ્ટાંત સાથે હું તમને આમાં ઉલ્લેખ કરું છું. આજથી 2 દિવસ પહેલા જ ભાવનગરમાંથી એક વ્યક્તિ જિલ્લા પસંદગી કરવા માટે અહીંયા આવેલા હતા. હવે આ ભાવનગર જિલ્લા પસંદગીમાંથી કહી શકાય કે ભાવનગરથી જે વ્યક્તિ આવ્યા હતા એની જિલ્લા પસંદગી એને પોતાનો જિલ્લો ભાવનગર મળી ગયો છે એટલે વાંધો નથી. આ ભાવનગર જિલ્લામાંથી જે વ્યક્તિ અહીંયા આવ્યા તો એની જે ટકાવારી લેવામાં આવી છે ને એ ટકાવારી પણ TY ની ટકાવારી ગણતરી કરીને જ લેવામાં આવી છે. એટલે કે 3rd યરના માર્કની ગણતરી કરીને જ
જે 5% ગુણ મળે એ જ ગુણનો આમાં સમાવેશ કરેલો છે. બરાબર, એટલે જે ઉમેદવારો કહી શકાય કે બીજા જિલ્લાઓમાંથી આવે છે કે બીજા વિસ્તારોમાંથી આવે છે, તો એમાં હવે આ બોલપેનથી છેકછાક કરી અને હવે સુધારીને કહેવામાં આવે છે કે ભાઈ આ જે માર્ક છે એ માર્કમાં અને મેરિટમાં તમારો બદલાવ કરી દેવો છે. હવે વિચાર કરો, હું ખાલી એક દ્રષ્ટાંત પૂરતું, આપણી પાસે રેકોર્ડ છે એટલા માટે આ દ્રષ્ટાંત સાથે આપણે કહી શકીએ છીએ કે આ જ ભાવનગર MKVU યુનિવર્સિટી જે છે એમાં TY ના ટકા ગણેલા છે. અહીં તમે જુઓ સ્નાતક તો કે ભાઈ 2.67 માર્ક, એટલે એના 2.67 માર્ક ગણવામાં આવ્યા છે. કેના આધારે? તો કે ભાઈ જે થર્ડ યર હતું એના આધારે ગણવામાં આવ્યા છે. 2.67 માર્ક એ TY ના આધારે. હવે બની શકે જે અત્યારે અર્થઘટન ભરતી બોર્ડ જે રીતે કરી રહ્યું છે, જો એના આધારે જો ટકા ગણવામાં આવે તો આ ભાઈનું હાલ શું થાય એ હવે સમજીએ. FY, SY અને TY એનો ગ્રાન્ડ ટોટલ, ઓબ્ટેઇન માર્કનો ટોટલ, અને પછી જો એની ટકાવારી એ કરવામાં આવે, મેરિટ યાદી જો બનાવવામાં આવે તો એ ભાઈનું થાય છે 2.4024. એટલે તમે સમજી શકો છો કે 2.4024 અને 2.67 એટલે કદાચ 10 ને બીજા 27.27 માર્ક આ ભાઈ પાછળ જતા રહે. હવે 0.27 માર્ક પાછળ જતા રહે એટલે મેરિટમાં 200 થી 300 જણા એ પાછળ જતા રહે. જો કદાચ જે અત્યારે ભરતી બોર્ડ જે નિયમોનું અર્થઘટન કરી રહ્યું છે તે જો આ જ MKVU યુનિવર્સિટી છે, એ જ MKVU યુનિવર્સિટીમાં તમે TY ના માર્ક ગણેલા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જે વ્યક્તિ આવે છે જે FY, SY, TY કરીને આવ્યો છે, જે સેમેસ્ટર પદ્ધતિમાં નથી, એના તમે એવું કહો છો કે ગ્રાન્ડ ટોટલ ને ઓબ્ટેન માર્ક જે છે એનો તમે ચેક કરી અને પછી એમાં તમે જે છે ચેક કરી અને વિદ્યાર્થીઓને એવું કહો છો કે ભાઈ આમાં તમારો જે ક્રમ છે એટલે મેરિટ ક્રમ જે છે એ હવે તમારો બદલી જાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે તમે આવતીકાલે આવજો. કેમ? કારણ કે એ લોકોનો માર્ક ઘટ્યા. આ જે ઉમેદવાર છે એમાં એવું થયું કે જનરલ કેટેગરી મેરિટ નંબર હતો 2407, હવે એમનો મેરિટ ક્રમાંક થઈ ગયો 2490. હવે 2407 માંથી 2490 થઈ ગયો જનરલ મેરિટ, જનરલ કહું છું આ. હવે એનું પોતાનો રિઝર્વ કેટેગરી હતી, બરોબર, એટલે રિઝર્વ કેટેગરીમાં પણ ચેન્જ આવે કારણ કે માર્કમાં ચેન્જ આવ્યો. માર્કમાં જે હતો SC કહી શકાય કે SEO 1344 તો હવે થઈ ગયો 1389. હવે વિચારો 1344 માંથી 1389 મો નંબર થઈ ગયો. વચ્ચે ઘણા બધા બીજા ઉમેદવારો આવી ગયા. આ વતની જે છે એ રાજકોટના વતની છે. હવે બની શકે કે એને રાજકોટ નહીં મળે કારણ કે એની અગાઉ બીજા ઘણા બધા ઉમેદવાર આવી ગયા, એટલે આને તો નુકસાન જ થયું. હવે ઊંધું વિચારો કે જેને કદાચ મેરિટમાં ક્રમ વહી, હવે બની શકે કે 2407 છે એને બની શકે કદાચ 2307 થઈ ગયા હોત તો આ વ્યક્તિને તો કોઈ દિવસ જાણ થવાની જ નથી. કેમ? કારણ કે એ વ્યક્તિને બોલાવવામાં જ આવ્યો હોય, જે તે સમયે નક્કી કર્યો છે કે ભાઈ તમારે આ તારીખે અને આટલા સમય વાગે આવું. હવે એને થોડી ખબર કે બ્રહ્મજ્ઞાની કે ત્રિકાજ્ઞાની તો ઉમેદવાર તો હોવાનો નથી. એટલે બ્રહ્મજ્ઞાની કે ત્રિકાજ્ઞાની ઉમેદવાર નથી. ઉમેદવારને ક્યારેય ખબર નથી પડવાની કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા હોય ને એટલે એક દિવસ અગાઉ પહોંચી જવું, એવું તો ક્યાંય કોઈને ખ્યાલ ન હોય કે ભાઈ મારા માર્કમાં જે છે એ PML આવી ગયું, FML આવી ગયું, બધી ગણતરી થઈ ગઈ, જિલ્લા પસંદગી જ્યારે મારી કરવાની આવી ત્યારે જ મારી યારે આ અન્યાય કરવામાં આવે, એવું તો ખબર નહીં હોય. કારણ કે ઉમેદવાર છે એ ક્યારેય અંતર્જ્ઞાની તો હોવાનો નથી, અથવા તો ત્રિકાજ્ઞાની કે બ્રહ્મજ્ઞાની નથી હોવાનો. હવે ઉમેદવાર જ્યારે જેના કહી શકાય કે મેરિટમાં કદાચ મેરિટ ક્રમ એ નીચો જાય તો હવે એનું કહેવામાં કે હવે જે મળે લઈ લે ને ભાઈ. આ વખતે અહીંયા જે બેઠા છે અધિકારીઓ, એ અધિકારીઓ એવું કહી રહ્યા છે, મોટિવેશનલના ડોઝ આપી રહ્યા છે અને મોટિવેશનલના ડોઝ આપતા એવું કે છે કે ભાઈ જે મળે લઈ લો ને ભાઈ, આટલા 10 વર્ષે તો નોકરી મળે છે, હવે શું કરવાનું? અને પાછા એવી ડંફાસો મારે છે અધિકારીઓ, ભાઈ જે કરીએ છીએ નીતિ નિયમ પ્રમાણે જ કરીએ છીએ, કાંઈ અમે નીતિ નિયમની વિરુદ્ધ નથી કરતા. તો ભાઈ તમારો જ લેટર, બરાબર, તમારા જ ઠરાવો એ અમે તમને આપીએ છીએ, તમે એ ઠરાવોના આધીન તમે જ કયો. તમે આ GR પ્રસિદ્ધ કર્યો છે 2017 નો, આ GR જે છે એમાં તમારે જ જોઈ લેવાની છૂટ કે કરેક્શન ઓફ મેરિટ લિસ્ટ મુદ્દા ક્રમાંક 8 અને એમાં બીજા જે પેરા છે એ પેરા વાંચી લ્યો કે કઈ રીતે ગણતરી કરવી. ગ્રાન્ડ ટોટલ અને ઓબ્ટેઇન માર્ક એટલે મેળવેલા માર્ક એની વ્યાખ્યા તમે પહેલા આપી છે 2018માં, સોરી કહી શકાય 2019માં, 2022માં તમે જે ભરતી કરી એ TY ના માર્કને આધીન કરી.
અને અમે જ્યારે કહી શકાય કે મેં પણ એ વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હતી એમાં જ આ પરીક્ષાઓ પાસ એટલે કે કોલેજની સ્નાતક કક્ષાની ડિગ્રી મેળવેલી છે. અમને એવું જ કહેવામાં આવતું હતું કે ભાઈ તમારે ટીવાયની ડિગ્રી છે ને એ જ માન્ય રહે, એફઆઈએસઓમાં કેટલા માર્ક આવ્યા છે ને એ માન્ય ન રહે. ચલો તો ઠેર જવા દો, અમારા પાસે હું તો કદાચ આનો ઉમેદવાર છું પણ નહીં, મને કદાચ આ માર્કથી કોઈ લેવા દેવા પણ નથી. પણ એવા સેંકડો વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છે કે જેને આજે અસર પડી રહી છે, અને એક તમારી ભૂલ કે કદાચ તમારી આ અણાવડત કે કદાચ કહી શકાય કે લાપરવાહી કે બેદરકારી, એનો ભોગ, એનો શિકાર આજે ઉમેદવાર બની રહ્યો છે. અને આજે તમે સ્વીકારવા તૈયાર નથી કે તમારી ભૂલ થઈ છે. અરે સાહેબ, તમને ખબર છે કે તમારી ભૂલ થઈ. આજે તમે જે કહી શકાય કે શિક્ષણ બોર્ડના માઇકમાં જે ભાષણો આપો છો, મોટિવેશનલ ડોઝ આપો છો, કયો ને કે ભાઈ તમારી ભૂલ થઈ છે અને સુધારો ને. હવે 6 થી 8 ના જે ઉમેદવારો આવશે એમાં અમે ભૂલ નહીં કરીએ, કયો ને, કારણ કે 6 થી 8 માં કદાચ વધારે ગેપ પડી શકે એમ છે. આ ભૂલ સુધારી લેવાય. હજી કદાચ મોડું નથી થયું, હજી પણ પાર બાંધી શકાય એમ છે. પાણી વહી નથી ગયું. હજી પણ જો પાળ બાંધી લેશો ને તો ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એ બચી જશે. કારણ કે ઘણા બધા ઉમેદવાર એવા છે કે જે સાવ મેરિટમાંથી જ આઉટ થઈ રહ્યા છે. કારણ કે ગઈકાલે હળવદના ભાઈ આવ્યા હતા અમારી પાસે, એને તો એક કહી શકાય કે આખો માર્ક વધી ગયો, ઘટી ગયો સોરી, તો એનો તો 500 ક્રમ જે હતો એ આગળ જતો રહ્યો. એ મેરિટમાંથી જ આઉટ થઈ ગયા. જે વ્યક્તિ મેરિટમાંથી જ આઉટ થઈ ગયા એને શું સમજવાનું? આજે તમારા અધિકારીઓએ જે તે જગ્યાએ જે તે વિસ્તારમાં પીએમએલ પ્રસિદ્ધ થયું ત્યારે વેરિફિકેશન કર્યા, ત્યારે કેમ ખબર ન પડી ભાઈ? તમે જ ત્યાં ટ્રેનિંગ દેવા વાળા હતા ને, તમે જ ત્યાં તાલીમ દેવા વાળા હતા ને, તો કેમ ભાઈ યોગ્ય તાલીમ ન આવી? તમે જ એફએમએલ કાઢ્યું તો એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આપ્યું ત્યારે તમારી ભૂલ તમને દેખાઈ ગઈ, તો કેમ ભાઈ ન સુધારી? આજે તમે લિસ્ટ પ્રસિદ્ધ કરો છો તમારી વેબસાઇટ ઉપર, તો વેબસાઇટ ઉપર એ પ્રસિદ્ધ કેમ નથી કરતા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જે વ્યક્તિ આવતો હોય એને એક દિવસ અગાઉ આવીને અમારી પાસે પોતાનો મેરિટ ક્રમ સુધારી લેવો? તમે જો ભૂલ સુધારવા માંગતા હોય તો. અને 2019 અને 2022 જેમાં તમે જ અમે 20 વિદ્યાર્થીઓના સાક્ષી સાથે, પુરાવા સાથે તમને આપી શકેલા સક્ષમ વ્યક્તિ છીએ કે જેમાં તમે જ નિમણૂક એ ટીવાય ના માર્કના આધારે આપેલી છે. તો એ લોકોનું શું કરશો? શું એ લોકો ખોટા હતા? શું તમારો એ નિયમ એ ગયા વખતે અર્થઘટન કરવામાં તમે ભૂલ નથી કરી? જો તમે ભૂલ કરી હતી તો શું એ બધા દૂર કરશો? તમે હવે શું કરશો? અમે તો પ્રશ્ન પૂછીએ છીએ તમને. અને આવડી મોટી બ્લન્ડર, આવડી મોટી ભૂલ એ થઈ કઈ રીતે શકે? શેનો પગાર લ્યો છો ભાઈ? અમારા ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો, સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો. ત્યાં વીએસકે તમને ચવાણું ખાવા નથી બેહાડ્યા, બરાબર? આ બ્લન્ડર છે, બ્લન્ડર. આ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ કરે છે શું ભાઈ? કેમ ભાઈ નથી સુધારતી? અમારી પાસે માર્કશીટ છે, જે જોઈ માર્કશીટ અમે આપી, RNKBU ની માર્કશીટ. અને ટકાવારી અમે જે બોલીએ છીએ એ સાબિત કરીને બતાડી શકે છે. આ તમે ટકા ગણ્યા કેમ? કારણ કે ટોટલ માર્ક એમાંથી મેળવેલા ગુણ ટીવાય ના ગણ્યા. હવે તમે એમ કહેતા હોય કે ગ્રાન્ડ ટોટલ ગણવાનો હતો તે MKBU ના જ વિદ્યાર્થીઓ હતો, તમે કેમ એવો ગ્રાન્ડ ટોટલ નો ગણ્યો કે ભાઈ 1 વર્ષ 2 વર્ષ ને 3 વર્ષ ગણવો હતો ને ગ્રાન્ડ ટોટલ? ત્યાં કેમ તમે ન કર્યો? અને તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીને એમ કહો છો કે ભાઈ તમારે ગ્રાન્ડ ટોટલ, આ ગ્રાન્ડ ટોટલની તમારી વ્યાખ્યા શું છે અમને સમજાવો ને, અમારે સમજવી છે. ગ્રાન્ડ ટોટલ કહેવાય કોને? આ તમે જે નીતિ નિયમ બનાવ્યા એમાં ગ્રાન્ડ તમને ફરિયાદ આપેલી છે ને, કેમ ભાઈ ફરિયાદનો જવાબ નથી આપતા? બહુ સાચી ના હોય તો જવાબ આપો ને. આ તમારી સામે જ ફરિયાદ થયેલી છે, આ જ વિદ્યાર્થીએ કરેલી છે, જેને મેરિટમાંથી તમે આઉટ કરી નાખો, એને તમે સાંભળવા તૈયાર નથી અને હળદૂત ભર્યું વર્તન તમે કરો, જાય ભાઈ તારા થાય કર લે. એટલે શું ભાઈ? સમજો છો શું તમારા મનમાં? એક વિદ્યાર્થીની જિંદગી નિહાળી નાખો તમે. અને તમારી ભૂલ આ તમારા જીઆરને તમે નથી સમજી છે કે આમાં અમે શું કરીએ? આ તમારો જીઆર છે ને, આ તમારા જીઆરને તમે નથી સમજી શકતા, તમે એનું અર્થઘટન ખોટું કરો છો. આમાં વિદ્યાર્થીઓ ભોગવે છે. આ તમે એફએમએલ કેમ ભાઈ તમારે ભાઈ બોલ પેનથી સુધારીને આપવું પડે? કેમ ભાઈ તમે રેડ પેનથી સુધારીને આપો છો? તમે બહુ સાચી ના હોય તો બીજી કોપી કાઢીને આપો ને. એટલે અમે કહીએ તમને કોર્ટમાં લઈ જાય, કોર્ટમાં જવાબ આપજો કોર્ટમાં. કેમ ભાઈ આ તમારે કેમ બોલ પેનથી સુધારવું પડ્યું? પીએમએલ વખતે નો સુધાર્યું, એફએમએલ વખતે નો સુધાર્યું. આ જયારે જિલ્લા પસંદગીમાં જયારે ઉમેદવાર પોતાની જિલ્લાની પસંદગી કરવા માટે આવતો હોય ત્યારે તમારે સુધારો છો. અને કેમ ભાઈ બોલ પેનથી સુધારવું પડે? અને કેવું પડે કે ભાઈ તમારો મેરિટ ક્રમાંક છે એ પાછળ જાય છે, તમારો કેટેગરી વાઇઝ મેરિટ ક્રમાંક છે એ પણ પાછળ જાય છે. કેમ ભાઈ તમારે કરવું પડે છે? અને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં
મેં તમને 2 દાખલા આપ્યા. સૌરાષ્ટ્રમાં 2 યુનિવર્સિટી આવી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતે અને NKBU મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી. તો મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં આ રહ્યું, તમે જ નિમણૂક આપેલી જાતિ 2 દિવસ પહેલા જ. આ જોઈ લ્યો ને, અને તમે જ ગણતરી કરી છે. આ કોઈ બીજા કોઈ તો ગણતરી કરી નથી. અને તમે જે ગણતરી કરી એ TY ના ટકાને આધીન કરી છે. કારણ કે આ ભાઈના અમારી પાસે માર્કશીટ છે એ વ્યક્તિની. આ TY ના ટકા તમે ગણ્યા છે કે 2.67, સ્નાતકના તમને જે 5% ટકાવારી આપતો હોય એના આધારે. હવે તમે જો કદાચ ગ્રાન્ડ ટોટલની જો વાત કરતો હોય, આનો કેમ ગ્રાન્ડ ટોટલ નો લીધો? 2300 માંથી કે 2100 માંથી મેરિટ બનાવી શકતા હતા, કેમ નો બનાવ્યું ભાઈ? એટલે તમારા નિયમનું તમે અર્થઘટન કરો, બરાબર? અને તમે એમ કહો કે અમે તો બહુ સારા છીએ અને અમે જે કહીએ એ જ સાચું. આ તમારો જ નિયમ, આ તમારું જ નોટિફિકેશન, કોઈ બીજાનું તો છે નહીં. તમે જ લખેલું છે સ્પષ્ટ